કૃષ્ણ જન્મ્યા પછી પ્રત્યેક દિવસ ગોકુળની અંદર ઉત્સવ થાય, નંદ ઉત્સવ થાય. એમાં ભગવાન જન્મ્યા એને થોડા દિવસ થયા ત્યાં કંસે પોતાની બહેન હતી, એનું નામ હતું પૂતના, એને મોકલી છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, કેવી છે પૂતના? કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશું સંસ્કાર નિઘ્નંતી પૂરે ગ્રામ વ્રજાદિષુ કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની. પૂતના આવી ભગવાનનું દર્શન કરવા માટે, પણ કેવી બની છે? રૂપાળી બની છે. ઘરેણા પહેર્યા, સુંદર મજાના વસ્ત્ર પહેર્યા, ઘરે ઘરે જાય, બધાની સાથે ઓળખાણ કાઢે, બધાની સાથે સંબંધ વધારવા માટેના પ્રયત્નો કરે. ગોતે છે કોને? ભગવાનને ગોતે. બાળકોને મારતી મારતી એ પૂતના યશોદાના ફળિયામાં આવી, અને યશોદાના ફળિયામાં આવીને યશોદાજીને સાદ કર્યો, બેન છે ઘરે? યશોદાજી કે કોણ છે? વળી હા, અહીંયા મને ગોકુળમાં બેન કહેવા વાળું કોણ આવ્યું? તે યશોદાજીએ બહાર નીકળીને કીધું, કોણ છો બેન? તો કીધું બસ ને, મોટા માણસો થઈ ગયા એટલે બેનને ભૂલી ગયા. યશોદાજી કે એવું નથી, પણ હું તને જો આ બહેનોમાં સૌથી મોટો પ્લસ પોઈન્ટ આ હોય, હા, એ સંબંધો તરત ઉજાગર થઈ જાય. ઓલા નથી કહેતા કે તમે ક્યાં ગામના છો? તો કીધું અમે જામનગરના. તો કે આપણે બે બહેનું કહેવાય. કેમ? કે મેં જામનગરથી ઘંટી લીધી છે, મારા ઘરમાં ઘંટી છે, એમાં પડ છે, પથ્થર છે, એ રાજુલાનો, એટલે આપણે બેનું કહેવાય. આ સંબંધો જગાડતા, સંબંધો બનાવતા કોને આવડે? એટલા માટે ભગવાન કૃષ્ણને મારવા માટે આવેલી પૂતનાએ યશોદાજી સાથે સંબંધ ગાઢ બનાવવા માટે કીધું, ભાઈ તમારી આપણે સાથે રહેતા, સાથે રમતા, આ બધા સંબંધો. યશોદાજીને એમ થયું, ખેર બેન થઈને આવી છે ને ક્યાં દુશ્મન થઈને આવી, આવો આવો બેસો. સ્વાગત કર્યું, સન્માન કર્યું, બેસાડ્યું, સારું થયું. ટાણે જ આવી. આ લાલાએ તો થકવાડી દીધી છે મને. એક કામ કર, થોડી વાર તું લાલાને રમાડ ને, તો હું ઘરમાં બે કામ કરી લઉં. પૂતનાને તો એટલું જ જોતું. પૂતના એટલે અવિદ્યા હતી. અવિદ્યા એ લાલાને જ્યાં ખોળામાં લીધો, ભાગવતકાર લખે છે, ભગવાન જ્યાં પૂતનાના ખોળામાં ગયા ત્યાં પૂતનાને આમું જોયું નહીં, આંખ બંધ કરી દીધી છે. કારણ કે પૂતના અવિદ્યા છે, અજ્ઞાન છે, અપવિત્રતા છે. ભગવાન મને તમને શીખવાડે છે કે ખરાબ ચિત્ર, ખરાબ દ્રશ્ય જોવા જોઈએ નહીં. કારણ કે પાપનો એક રસ્તો આંખ પણ છે. આંખોથી પાપ મારા તમારા શરીરમાં ઉતરે છે. એટલે પૂતનાએ જ્યાં ભગવાનને ખોળામાં બેસાડ્યા ત્યાં સત્સંગ લાગ્યો. સારો માણસ હોય કે વાસનાથી યુક્ત માણસ હોય, પણ એ ભગવાન સામે જોવે ત્યારે એને ભગવાન જ ની અંદર કોઈ પણ પ્રકારનું બીજું ત્રીજું દેખાતું નથી. કારણ કે ભગવાન હર ક્ષણે, હર પળે, દરેક અવસ્થામાં ભગવાન રહે છે. એટલા માટે પૂતનાની સામે જ્યારે ભગવાન નથી જોતા, પણ પૂતનાએ ભગવાનની સામે જોયું, તો પૂતનાની આંખમાંથી ઈશ્વરની મૂર્તિની સ્થાપના પૂતનાના હૃદયમાં થઈ. અંદર રહેલી મલિનતાઓ ભગવાનનું દર્શન કરવાનું એ જ ફળ છે કે અજ્ઞાન નાશ થઈ જાય, અવિદ્યા દૂર થઈ જાય, પાપ શાંત થઈ જાય અને પુણ્યનો ઉદય થઈ જાય. એટલા માટે પુણ્યોદય થયો ને પૂતનાએ ભગવાનને નથી મારવા એવું મનમાં વિચાર્યું. પણ ત્યાં તો પોતાના સ્તનની અંદર, પોતાની છાતીમાં ઝેર ભરીને આવેલી પૂતનાએ પોતાનું જે સ્થાન હતું એ કનૈયાના મોઢામાં આપી દીધું હતું. ભગવાનને કીધું હવે છોડી દે, પણ ભગવાને કીધું હવે હું તને છોડીશ નહીં, તને મુક્ત કરી દઈશ. અને એટલા માટે પૂતનાએ રાડ નાખી છે. સામુંચ મુંચાલમિતિ પ્રભાષિણી નિષ્પીડ્યમાનાખિલ જીવમર્મણી વિવૃત્ય નેત્રે ચરણો ભુજો પ્રસ્મિન્ન ગાત્રાક્ષિપતિરુરોદઃ રુરોદઃ રુરોદઃ. ભગવાન ને પૂતના કહે છે કે મૂકી દે,
મને મુક્ત કરી દે, મને છોડી દે. ભગવાન કહે કે હવે તને છોડીશ નહીં, તને મુક્ત કર. છોડી દેવું ને મુક્ત કરવું એમાં ફેર હોય, પણ હવે અમે તો હું તને મુક્ત કરીશ. અને એટલા માટે ભગવાને પૂતનાના જીવને પોતાની અંદર ખેંચી લીધા અને પૂતનાના જીવ જેવા નીકળ્યા એટલે પૂતના સાચા સ્વરૂપમાં આવી અને રાક્ષસી થઈ અને જમીન માથે પડી. જેવી જમીન માથે પડી એટલે પૂતનાના શરીરમાંથી સુગંધ નીકળી. પૂતના કેવી હતી? રાક્ષસ હતી, પણ પડી એટલે એમાંથી સુગંધ નીકળી. કેમ સુગંધ નીકળી? તો કીધું ભગવાનનો સ્પર્શ થયો એટલે જે ગંદકી હતી એ દૂર થઈ ગઈ અને જીવનની અંદર અમૃત આવી ગયું અને પૂતના સુગંધિત બની છે. અને આવેજીને ભગવાનનો સ્પર્શ સુગંધ આપે એટલે આપણું ગીત છે. કાંટો સે ભી खुशबू आए, सांखों को क्या तुम छुआए. कांटों से भी खुशबू आए, सांखों को क्या तुम छुआए. जैसे ही कन्हैया का स्पर्श हुआ, पूतना ने अपनी आंखों से भगवान का दर्शन अपने हृदय कमल में स्थिर किया. उतनी ही देर में जो बदबू थी वो गायब हो गई और अंदर से शरीर के गिर जाने के बाद, वरना मरने के बाद तो बदबू आती है. मर्या पछी तो शरीर गंधावવું જોઈએ, પણ અહીંયા મર્યા પછી શરીર સુગંધિત થઈ ગયું. શા માટે સુગંધિત થયું? કે ભગવાનને જોયા તો પૂતના ભગવાનના પ્રેમમાં પાગલ થઈ ગઈ. દેખે ઓરે દીવાના કર દે, દેખે ઓરે દીવાના કર દે, દેખે ઓરે दीवाना कर दे, देखे ओरे दीवाना कर दे. शायद उन्हीं को जादू आए, शायद उन्हीं को જાદુ. કદાચ ભગવાનને જાદુ આવડે છે એટલે એને જે જોવે છે એને ક્યારે ભૂલી શકતા નથી, એને જે ભજે છે એ ક્યારેય ભૂલી શકતા નથી ભગવાન. એટલા માટે સુગંધ એટલા માટે આવી કારણ કે ભગવાનને જોયા તો ભગવાનના સ્વરૂપની અંદર, ભગવાન ક્યારે એકલા ના આવે, ભગવાનના સ્વરૂપની સાથે ભગવાનની સુગંધ પણ આવી. અને પછી પોતાના પ્રયત્ન પણ કર્યો છે ભૂલી જવાનો, પણ જે એક વખત હૃદયની અંદર આવી જાય એને ભૂલી શકાતા નથી. એટલે ભૂલ ના ચાહું, ભૂલ ન પાઉં, ભૂલ ના ચાહું, भूल न पाऊं, भूल न चाहूं, मैं भूल न पाऊं, भूल न भूल न पाऊं. मन पे कैसे काबू आए, कांटों से भी खुशबू. પરમાત્માના સ્વરૂપને પીને પૂતના પરમાત્માની પરમ ગતિને પ્રાપ્ત કરે છે.